અરે ઉભા રહો, આટલું બધું એઆઈ થઈ રહ્યું છે, ક્યારે તમે વિચાર્યું છે કે એઆઈ હજુ તો કેટલા કામ કરી શકશે માણસો જેવા? એક મિનિટ. हेलो भूल ठक्कर, नमस्ते। I saw that आपने recently एक न्यू बिजनेस एजेंसी स्टार्ट की है। Congratulations। थैंक यू। Quick question, पूछिए। क्या आपके बिजनेस के पास स्टार्टअप सर्टिफिकेट है? नहीं, अभी तक अप्लाई नहीं किया है। नो वरीज गुंज, बहुत स्टार्टअप्स के पास इनिशियली नहीं होता। सर्टिफिकेट होने से यूजुअली हेल्पफुल होता है, जैसे टैक्स बेनिफिट्स मिल सकते हैं, ब्रांड लेजिटिमेसी इंप्रूव होती है, क्लाइंट्स और इन्वेस्टर्स का ट्रस्ट बढ़ता है। अगर आप चाहो मैं शॉर्ट और सिंपल प्रोसेस एक्सप्लेन कर सकता हूँ, सुनना चाहोगे? क्या आप मुझे 15 मिनट के बाद कॉल कर सकते हैं? मैं मदद करने के लिए यहाँ हूँ। થેન્ક યુ સો મચ. તમને ખબર પડી આ કોલ હતો ને, આ પણ એઆઈ એ મને કોલ કરેલો અને એજન્ટિક એઆઈ કહેવાય. પણ એજન્ટિક એઆઈ હોય શું? એજન્ટિક એઆઈ એટલે એક એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આપણા જવાબ પરથી એમનો નેક્સ્ટ સેન્ટેન્સ ફોર્મ કરીને આપણને આપે. એટલે જેવું આઈવીઆર હોય, આપણે કોલ કરીએ તો ये जानने के लिए 1 दबाइए, 2 दबाइए, 3 दबाइए, એમાં પહેલેથી પ્રી રેકોર્ડેડ ફોર્મ્ડ હોય વસ્તુઓ કે આ જ ફ્લો રહેશે. એજન્ટિક એઆઈ પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે, જે ઓપ્શન સિલેક્ટ કરીને આપણા જવાબ પ્રમાણે એ સિલેક્ટ કરશે કે આપણી સાથે એ વાત કરશે કે નહીં, અને વાત કરશે તો શું જવાબ આપશે. અને આવા સોફ્ટવેર આપણા ઇન્ડિયામાં, આપણા અમદાવાદમાં પણ બનવા લાગ્યા છે. એમાંથી જ એક અમદાવાદની કંપની છે clever247.ai, જે $11 થી $330 વચ્ચે દર મહિને ચાર્જ કરે છે, અને એના એજન્ટને આપણે 2 કલાકની અંદર ટ્રેન કરી શકીએ છીએ. અને આપણા ઇન્ડિયાની, આપણા અમદાવાદની એક કંપનીએ ડેવલપ કરેલું છે. એ કંપનીમાં 150 થી વધારે લેંગ્વેજમાં આવી રીતે એજન્ટથી તમને કોલ કરી શકે છે. તમને કોઈ પણ પ્રશ્ન છે તો clever247.ai ઉપર જઈ શકો છો, અને એના ઉપર તમે ટ્રાય કરવા માટે તમારો ફોન નંબર હોમ પેજ ઉપર એન્ટર કરીને એક કોલનો અનુભવ પણ લઈ શકો છો. એવું જ લાગશે કે રિયલ માણસે કોલ કર્યો. એટલે કોઈ પણ કંપની પોતાના કસ્ટમર કેરમાં, કોઈ પણ હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે, હોટેલ્સ રિસોર્ટ્સ બુકિંગ માટે, સેલ્સ કોલ્સ માટે, રિયલ એસ્ટેટના બ્રોકર્સ છે એમના માટે, અરે બોસ, તમે એક સાથે જો મલ્ટિપલ લોકોને એક જ સાથે ફોન કરવા માંગો છો, એના માટે પણ આ એજન્ટિક કોલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. હવે મેં તમને જે યુઝ કેસીસ કીધા, એના સિવાય કોઈ ખુરાફાતી યુઝ કેસીસ અગર તમને આવે છે મગજમાં, તો મને કમેન્ટમાં જણાવજો. અને આવી જ ઇન્ફોર્મેશન માટે ફોલો બટન દબાવી દો.